દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદથી ખેડૂતો પાયમાલ થયા। સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કામરેજ તાલુકાના કરજણ ગામના અમીશભાઈએ 1 લાખનો ખર્ચ કરી આશરે 3 વીઘા જમીનમાં કેળનું વાવેતર તો કર્યું, પરંતુ 24મી જુલાઈએ વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું। 3 વીઘામાં ઉભેલા તૈયાર કરેલા કેળનો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થયો। કેળનો પાક નષ્ટ થતા અમીશભાઈને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો। શાકભાજી પકવતા ખેડૂતો પણ કુદરતના કહેર સામે પાયમાલ થયા છે। સુરેશભાઈ નામના ખેડૂતે 3 વીઘા જમીનમાં લાખોનો ખર્ચ કરી પરવળ અને ગલકાના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા આખે આખો પરવળનો પાક અને ગલકા માટે તૈયાર કરેલ માંડવા પણ જમીનદોસ્ત થઈ ગયા। કરજણ ગામમાં મારી 2-3 વીઘા જમીન છે। એની અંદર મેં કેળનો પાક બનાવેલો હતો। એમાં 1 લાખ રૂપિયા અંદાજિત ખર્ચો કરી મેં એ પાક ઊભો કર્યો, પણ જો 24 તારીખની જે સાંજના જે વાવાઝોડું આવ્યું પવન વરસાદ સાથે, તેમાં મારી કેળ તદ્દન જમીનદોસ્ત થઈ ગઈ છે। હવે એ મારું 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે। 2 મહિનાની અંદર મારે એ પાક મારો ઊભો થઈ જશે। હવે આ કુદરતી આફત સામે તો આપણે એવું કંઈ કરી શકવાના નથી, પણ સરકારશ્રીને મારી નમ્ર એ છે કે આનું કંઈક મને વળતર ચૂકવે। છેલ્લા 6 મહિનાથી મેં પરવળનો માંડવો ઊભો કર્યો અને જ્યારે ચાલુ થયા છે ત્યારે 24 તારીખે જે વાવાઝોડું આવ્યું છે એમાં જમીનદોસ્ત થઈ ગયો છે। મતલબમાં જો ચાલુ જ થયા હતા, ગલકા પણ અમને 2 મહિના અગાડી લગાવેલા હતા, ચાલુ થયા અને વાવાઝોડામાં સૂઈ ગયો છે। એ 1.5 વીઘાનો હતો, બંને 1.5 વીઘાનું પરવળ, 1.5 વીઘાની ગલકી। અમારી પ્રોડક્શન કોસ્ટ કેળની એટલી બધી ઊંચી છે કે જે 1 વર્ષ જ્યારે ખેડૂતને આફતનો સામનો કરવો પડે તો એનો 3 વર્ષનો નફો એ ખેડૂતને પાછળ ધકેલી દે છે। એટલા માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે થોડુંક ખેડૂતો તરફી પણ ધ્યાન કરો, અને ખાતરથી માંડીને દરેક વસ્તુની અંદર આજે આટલી મોટી મોંઘવારી જે છેલ્લા 5 વર્ષની અંદર વધી છે, હવે ખેડૂતોએ ખેતી કરવી કે નહીં એ અમારા માટે એક પ્રશ્નાર્થ છે।